આગળ વાત કરીએ તો ગુજરાત હાઈકોર્ટમાં નિયમોમાં ધરખમ ફેરફાર કરવામાં આવે છે। કોઈપણ કેસમાં હવેથી સિનિયર વકીલો નહીં માંગી શકે મુદ્દત। કેસના મેન્શનિંગ અને મુદ્દત હવેથી જુનિયર વકીલો જ કરી શકશે। 45 વર્ષથી ઓછી ઉંમર ધરાવતા વકીલો હવે સિનિયર વકીલની પદવી નહીં લઈ શકે। તો સિનિયર વકીલના પદ માટે ઓછામાં ઓછી 45 વર્ષની વય મર્યાદા નક્કી કરી દેવાઈ છે। તો ગુજરાત હાઈકોર્ટમાં નિયમોમાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યું છે। કોઈપણ કેસમાં હવેથી સિનિયર વકીલો મુદ્દત નહીં માંગી શકે। કેસના મેન્શનિંગ અને મુદ્દત હવેથી જુનિયર વકીલો જ કરી શકશે। તો 45 વર્ષથી ઓછી ઉંમર ધરાવતા જે વકીલો હોય તે હવે સિનિયર વકીલની પદવી નહીં લઈ શકે। વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ધવલ। ધવલ, શું છે વધુ વિગત? જી ચોક્કસથી ગુજરાત હાઈકોર્ટના જે નિયમો છે તેમાં રજિસ્ટ્રી દ્વારા ધરખમ છે જે ફેરફાર છે તે કરવામાં આવે છે। તે ફેરફારની વાત કરવામાં આવે તો જનરલ રજિસ્ટર દ્વારા કોઈ પણ કેસમાં હવે સિનિયર વકીલો મુદત નહીં માંગી શકે તેવો પણ એક જે પ્રસ્તાવ છે તે મૂકવામાં આવ્યો છે। અને કેસનું જે જ્યારે કોર્ટ શરૂ થતી હોય તે સમયે કેસનું મેન્શનિંગ કરાવવામાં આવતું હોય છે અને મુદત જે મેન્શનિંગ અને મુદત છે તે બંને હવે જુનિયર વકીલો દ્વારા જ કરવામાં આવશે। કારણ કે જે જુનિયર વકીલો છે તે કોર્ટ કાર્યવાહીથી વાકેફ થાય, કોર્ટની અંદર મેન્શનિંગ કઈ રીતે કરવું અને કઈ રીતે દલીલ કરવી, કઈ રીતે કોઈ પણ કેસમાં તારીખ હોય તો તે તારીખમાં કઈ રીતે હાજર થવું તે પણ શીખી શકે। તેને લઈને જે નિર્ણય છે તે લેવામાં આવે છે। સાથે જ 45 વર્ષથી ઓછી ઉંમર ધરાવતા વકીલોને હવે જે સિનિયર કાઉન્સિલની પદવી છે તે ગુજરાત હાઈકોર્ટ તરફથી આપવામાં આવતી હતી। જે ગુજરાત હાઈકોર્ટના જે જજીસ છે તેમના તરફથી આપવામાં આવતી હતી તે હવે 45 વર્ષની મર્યાદા હશે ત્યારબાદ જ જે સિનિયર કાઉન્સિલની પદવી છે તે આપવામાં આવશે। અને ગુજરાત હાઈકોર્ટ ડેઝિગ્નેશન ઓફ સિનિયર એડવોકેટ રૂલ્સ 2025નું જે નોટિફિકેશન છે તે પણ જાહેર કરવામાં આવ્યું છે। અને 12માં 3 વર્ષથી ઓછામાં ઓછો અનુભવ ધરાવતા 2 થી 3 જુનિયર વકીલો અને સિનિયર વકીલો સાથે જે માર્ગદર્શન છે તે આપવાનું રહેશે તેવો પણ એક પ્રસ્તાવ છે તે ઠરાવમાં લખવામાં આવેલો છે। અને કહી શકાય કે 14 પાનાનું જે સંપૂર્ણ નોટિફિકેશન છે તે તમામ વકીલો માટે બહાર પાડવામાં આવ્યું છે। જી, આભાર માહિતી આપવા માટે।